અને ફળ હળીએ ફરંગાણ, એમાં ધર સોરઠ જોગો ધણી અને ખોબલ તલ ખુમાણ. એ જોગીદાસ ખુમાણ જેથી 50 ઘોડે એ 500 ગોરાની સામે પલટન હતી અને જોગીદાસ 50 ઘોડે હતો. જાજા હતા નહીં, 50 ઘોડે હતો. એટલે પેલી બીજી સૈયરું એક બીજી સૈયરું વાતો કરે છે. પેલી સૈયર બીજી સૈયર ને પૂછે છે જોગીદાસ 50 ઘોડે છે અને સામે 500 ઘોડાની પલટન છે, પૂછશે કેમ? અને તેથી બીજી સૈયર જવાબ દે છે પેલી સૈયર ને કે જોગીદાસ ભેળા છે ને ઈ એક મારે ભડ 500 હતા ભડ 50. એક છે ને 500 ના ખાઈ જાય ને એવા 50 છે. એમ અત્યારે જે આ બધા બિરાજો છો એ મારી માટે એક છો ને 500 બરોબર છો. હા હા હા, હવે ડાયરો આમ એમ ખબર પડે કે દૂધ દોણામ જાય કે હેઠું ઢોળાય છે ભાઈ. કર્ણ અને અર્જુન જ્યારે હામે હતા કુરુક્ષેત્રના રણ મેદાનમાં, એક બાજુ 11 અક્ષવાણી અને એક બાજુ 7 અક્ષવાણી, અને એમાં કર્ણ છે બાણનું સરસંધાન કરીને પણસને કાન સુધી ખેંચી આવે, ઠા 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 કરીને બાણ છોડે. ત્યાં એ અર્જુનના રથને 20 ગજ આગો ઠપકાર, 40 ગજ આગો ઠપકારી દે. એટલે એક વાર, બીજી વાર, ત્રીજી વાર આવું બન્યું ને, કર્ણએ 20 ગજ આગો ઠપકારી દે અર્જુનનો રથને. એટલે પછી કૃષ્ણથી રહેવાનું નહીં. અને કૃષ્ણ અંદરથી ભલકારા દેશે, ભાઈ 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 ભાઈ, વાહ કર્ણ, શાબાશ કર્ણ, ક્યા બાત હે કર્ણ, એ ભલકારા દે છે. અને એમાં અર્જુનને મજા નથી આવતી કે પ્રભુ આપ મારી ભેળા છો કે કર્ણની ભેળા છો એ ખબર નથી પડતી. એક બાણનો ટંકાર કરું, બાણ એના રથની માથે ઠપકારું અને કર્ણના રથને હું 40 ગજ આગો ઠપકારી દઉં છું. 2 મિનિટ, 40 ગજ હું આગો ઠપકારી દઉં છું. અને ઈ 20 ગજ આગો ઠપકારે એના તમે વખાણ કરો છો. એક યુવરાજભાઈ 5 મિનિટ હો બાપા, પછી આ બધા ગોળ કરવા વાળાને બધાને આપણે વધાવી લઈએ. પણ મને ઓલું હું વાત ન કરું તો મને મજા ન આવે, મને ઓડકાર ન આવે.